આમ આદમી પાર્ટી ખાસ કરી અને ભારત યુએસ ટ્રેડ ડીલના વિરોધમાં પરિવર્તન લાવો કિસાન બચાવો નામનું મહાઅભિયાન સોમનાથથી શરૂ કરશે। આગામી 24મીએ સોમનાથથી શરૂ કરી ગાંધીનગરમાં 8 માર્ચે અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં સમાપન થશે। નકલી બિયારણથી એમએસપી સુધીના પ્રશ્નને લઈ ખેડૂતોના હિત માટે અનેક જિલ્લાઓ આવરી લેવાશે। તો કડ્ડાકાંડમાં 108 દિવસના જેલવાસ પછી પ્રવીણ રામ પ્રથમ વખત ખેડૂતો વચ્ચે જશે અને ઈસુદાન ગઢવી તથા મનોજ સોરઠિયા પણ યાત્રામાં જોડાશે। ટ્રેડ હટાવો કિસાન બચાવો મહાઅભિયાન અંતર્ગત એમના એક ભાગરૂપે જ આવનારી 24 તારીખથી એક ખેડૂતો માટેની યાત્રા શરૂ થશે। 108 દિવસની અમારી જેલ બાદ અમે ખેડૂતો માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરીશું, ખેડૂતોની વચ્ચે જઈશું અને 24 તારીખથી સોમનાથથી આ યાત્રાની શરૂઆત થશે અને 8 તારીખ સુધી આ યાત્રા અલગ અલગ વિધાનસભાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરતી 8 માર્ચના રોજ ગાંધીનગર પહોંચશે।